વિશ્વાસની પરંપરા એ જ વિશ્વાસની ઓળખ. એ મુંબઈવાળા પટેલ ઓળખ. આપણી સાથે અહીંયાના કસ્ટમર છે, આપણે કસ્ટમર સાથે સીધી વાત કરીશું. સો અહીંયાનું કલેક્શન કેવું લાગ્યું? અહીંયાનું કલેક્શન એકચ્યુઅલી બહુ સરસ છે. પહેલા મેં વિચાર્યું હતું કે લુણાવાડાથી સોનું ન લેવાય, બીકોઝ હું કેનેડાથી આવું છું અને મેં કીધું કે બીજા બધા બહુ બધા ઓપ્શન છે, પણ પેરેન્ટ્સે કીધું કે એકવાર વિઝિટ કરીએ. તો મેં જોયું તો અહીંયા મને બહુ સારું કલેક્શન મળ્યું અને એકચ્યુઅલી બહુ બધી વસ્તુ બતાવી પણ ખરી એ લોકોએ. એક બે નહીં પણ મોર દેન 50 પીસીસ મેં સ્પેસિફિક વસ્તુના જોયા છે, એટલે હું કહીશ કે એ લોકો પાસે બેસ્ટ કલેક્શન છે. અહીંયાનું ભાવમાં કેવું છે? હું ભાવની દ્રષ્ટિએ તો જોઉં, બીકોઝ મેં બહુ બધા સ્ટોર વિઝિટ કર્યા છે, તો ભાવની દ્રષ્ટિએ પણ આ રીઝનેબલ છે કે આપણને આપણી રીતે સેટ થઈ જાય એવી રીતનો ભાવ છે કે બધાને એડજસ્ટ થઈ જાય. અહીંયા સ્ટાફનું વર્તન કેવું લાગે? સ્ટાફમાં તો આઈ મસ્ટ સે કે 100 આઉટ ઓફ 100. લાઈક સ્ટાફ, લાઈક એ લોકો જે રીતે કસ્ટમરને ટ્રીટ કરે છે, સમટાઈમ્સ આપણને એવું ફીલ થાય કે દે આર લાઈક અવર ફેમિલી એમ. એવી રીતે આપણને બતાવે વસ્તુ, આપણને કહે કઈ આગળ પાછળ વધતું ઓછું થતું એમાં પણ મદદ કરે. એટલે હું કહીશ કે બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો મારો પટેલ જ્વેલર્સ સાથે. લોકોને શું કહેશે? હું એવું કહીશ કે સ્પેશિયલી આટલા નાના ટાઉનમાં આટલો સારો શોરૂમ ઓપન થયો છે, તો પછી જો હું આવી શકતી હોય તો બધા જ આવશે અને બહુ સારું કલેક્શન મળશે, તો બધા ખરીદી કરી શકે અહીંયાથી. ડોકિયા મહોત્સવ લઈને શું કહેશો? ડોકિયા મહોત્સવને લઈને કહી શકીશ કે એ લોકોએ સારી સ્કીમ આપી છે કે એક સાથે 3 સાડી, એ તો સાઈડ પરની વસ્તુ છે, પણ એને સિવાય જે 2-3 ગ્રામમાં પણ ડોકિયા જે અવેલેબલ છે કે જે આપણે લાગે કે નાના છે એમ, પણ એ બહુ સારા છે અને કલેક્શન એનું બહુ સારું છે, એટલે આવવું જોઈએ એકવાર આ ડોકિયા મહોત્સવને એન્જોય કરવા. જે આપણી સાથે હતા એ કસ્ટમર આવ્યું હતું કે અહીંયાની કલેક્શનની વાત કરવામાં આવે તો કલેક્શન પણ એક નંબર છે, તેમજ ભાવની વાત કરવામાં આવે તો બીજા કરતાં અહીંયા ભાવમાં ઘણું બધું ફરક જોવા મળી રહ્યો છે, તેમજ ઘણો ફાયદો રહ્યો છે. તેમજ સ્ટાફની વાત કરવામાં આવે તો સ્ટાફની વર્તન ઘણું બધું સારું જોવા મળી રહ્યું છે. તેમજ ડોકિયા મહોત્સવની વાત કરવામાં આવે તો આ ડોકિયા મહોત્સવ 5 મેથી 31 મે સુધી ચાલશે તેવું અહીંયાના મેનેજર દ્વારા જણાવવામાં આવ્યું હતું. જો તમે આ પટેલ જ્વેલર્સની મુલાકાત ના લીધી હોય તો આજે જ મુલાકાત લો. આ મુંબઈવાળા પટેલ જ્વેલર્સની ગુજરાતની અંદર 3 બ્રાન્ચ આવેલી છે, જેમાં લુણાવાડા, મોડાસા તેમજ મહેસાણાની અંદર આ બ્રાન્ચો આવેલી છે. તો મુલાકાત અવશ્ય લેશો. કેમેરામેન સજલ સાથે આપતા